તમે ભાઈ કેના કુંવર પેદા થયા છો? એ માપમાં રહીજો. માપમાં બસ આપણે માપમાં રહીજો. મનસુખભાઈ કીધું બીજું કઈ નથી કીધું. માપમાં રહીજો. બીજું કઈ નથી કીધું ભાઈ, મેં બીજું કઈ નથી કીધું. બધા હવન ઘરે રાણા હો તો હવન ઘરે આપણે આપણી રીતે, રાણો રાણાની રીતે, તમે તમારી રીતે. રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે બહાર નીકળી ગયો સીધો ડાયર ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયર જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ. એક યુવાન રવિ રાજપૂત ગુસ્સાથી ભરેલો મનસુખ રાઠોડને ફોન કરે છે. મનસુખ, તારે દશામાં મેલડી માતાજી અને દેવતાઓનું અપમાન કરવાનો હક કોણે આપ્યો છે? પણ મનસુખભાઈ પોતાના જ મસ્ત અંદાજમાં જવાબ આપે છે, અરે ભાઈ, માતાજી તો સૌની છે, તારી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. હું આકરોડો તેમની જોડે વાત કરી લેશ, તારે ઉપાડો લેવાની જરૂર નથી. આ વાત સાંભળતા જ રવિ રાજપૂત આગ બબૂલા બની જાય છે અને શરૂ થાય છે ધાર્મિક દંભ સામે મનસુખ રાઠોડની તીખી ચર્ચા. કોઈક માને ભાવના હટ થઈ, કોઈક માને સત્યની ઘાત. પણ આ બંને વચ્ચેનો આડિયો એવો ગરમાયો કે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તમે પણ સાંભળો. હાલો મનસુખભાઈ. હાજી, વારા ડુંગરાથી બોલું છું. રવિ બોલો ને ભાઈ. બાપુ તમે શું આ ઓડિયો કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો મેલડીમાનો હવે ઈ છે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી. ખોટું હું પણ તમે આવી ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે સાચો તમારો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? મારા દેશામાં આમાં વાંધો છે? દેશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. મારા દેશામાં મારા બાપાને માર ન પડતું કે તમને કેવા આવો ગઈ તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી મારે ન પડતું, ન પતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દેશામાં કઈ તમારે પ્રાઇવેટ થોડા કઈ તમારે કુટુંબિક નથી. નકર વળી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા હો. ઈ મારા દેશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવે નહીં. એવું નો બોલો એમ નો બોલો. સારું એમ બાપુ. તમે હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા, દશામાની મેલની. દશામાને કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાને મારે સમજવાનું. તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં. તો દશામાં તમે દશામાન મારે દશામાન કાંઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને શું દશામાં કીધું? દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું માડી તું આ હાંઠિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તો બાયું ડૂબવા જાય. ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું? તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુટીને મરી ગઈ. દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા. અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ ચીંગડું માર્યું તમને કોઈને? એનો બોકડો રહ્યો મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી હતી ને તો અમારે કરવું હું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ હું આ તરીકે આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગે. બોકડાને મોકલો. મેં કીધું મારી તું આય બાગ બોકડાને રવા. હા, તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધા વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી? બોલો નહીં. તમારે કેટલા જણાની વાત કરવી? કરો હાલો. મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવાલો. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે જવાબ. કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો. તમે દશામાં તમે સપના સીડ્યા હોય તમે દશામાં કઈ રાય કરી હોય તમે કયો. તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવાનું નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કવડો મનસુખભાઈ છે આવું બોલે છે, તમે 2 જણા કઈક વાત કરો. મારું મને કીધું એટલે મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કઈ રામોદ બાજુ, કોલી બાજુ, હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ બાજુ. તમારી બાજુ ન આવે ને તમે ખરાબ શબ્દ કેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને. તો હવે મારી કઈ તારા પારે વાંજી આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોટિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે કે નહીં? સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? બીજો બોકડો સિંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે એને લઈને આવજો.
પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ એને નથી આવતા? ખબર છે કે અહીંયા બી પડતી હોય તો એ માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા એમ નહીં, જો અહીં બીક લાગતી તમને હોય. વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. હવે તો પછી મારે તો શું કરવાનું? હું તો મેલડીમાં ને પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મળે. હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે કે ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું. મારા અહવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈશ. એમ નથી કહેતો હું તમને. હો? તમે કોઈ પણ કાંઈ બે શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહી દો પોલીસ ચોકી જાઓ. પણ ઈ અમારા જીવતી મેલડી છે. તમે ઈ અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને ઈ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકી ઓલા જાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કહેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો આ બધું. તમે દર ખેલે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કહેતો. મારે હું કહું છું તમારે ગમે એની બોલે સાંભળો, ગમે એ પોલીસ ખરાબ શબ્દ બોલો નો બોલાય. કે ને હું અપશબ્દ બોલ્યો? આ ખરાબ શબ્દ બધા વિશે બોલો નો બોલે ઈ બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો કે ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. ના એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. તો પણ થવા દ્યો નહીં. તમે શું વાંધો છે? તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દ્યો. કરવું જ છે હવે. એ થવા દ્યો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દ્યો મારા ભાઈ. ભાઈ ભાઈ થવા દ્યો. તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું ગેમમાં ન આવું ભાઈ. હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં ભલે ને. તો હું ક્યાં હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ નો રહી. તમારે માપમાં રાખવા હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં નો રહી. જો કોઈને માપમાં રાખવા હોય, કોઈને કંટ્રોલ કરવા હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હા તો તમે હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ વાહ. એફઆઈઆર તમારી હાટું થઈને છોકરા કોરા જ રાખ્યા જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધે વિશે બોલો ચોપડા કોરા જ હોય ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ભાઈડા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયોના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાઢકા બળતરા કોઈ દેવી દેવતાના આ એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાયકો મેલડીમાં બળતરમાં સાચી કરજો. બીજા માણસ ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. એટલે હવે તોય કઈ આખી વાત સમજતા ઈ તો મારે માતાજીને સમજવાનું. કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે ગાયકો ઈ મારે સાંભળો ભાઈ. એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો હોય એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કામ કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. હું મારી તમારું હારું નથી કરે તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું માતાજીને કહું છું. તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. એ તો હું મારો પર્સનલ છે એટલે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડીને જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય. માતાજી બધાયના હોય તો મારા બધાયના હોય તો મારા છે જ નથી. બરાબર. મારા મેલડીમાં બધાયના છે મારા છે જ નથી. તમારા છે પણ તમે અમે બે બરાબર તો ભાઈ તમારે હું લેવા દેવા? ઈ મારા મેલડી જોવાનું ભાઈ. તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમ નહીં મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં છોકરાને દીકરીને માર નાખ્યા. અકની ખાવામાં એટલે કરને કહેતો ને એનો પર્સનલ મેટર હતો. આ તો મારો પર્સનલ મેટર છે. મારે તમારું લેવા દેવું. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આ નીકળશે. તમારી યાર વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનો આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનો. એટલે તમે શું છો? હે તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢવો છે પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો પણ કરો. મને કાઈ ફેર નથી પડતો. ઈમાં મેલેડીનો અપમાન છે. આ મેલેડીને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારું કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારે મેલેડીની એક ની લાખ નથી જોતી. મારો ને એનો પ્રશ્ન છે. એમાં તમારે હું લેવા દેવ? પણ મારે લેવા ન દેવા. માતાજી બધાયને છે. પણ તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. મારા મેલેડીને જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે. મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે. મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી ગમે. હવે મેલડી માં વિશે કોઈ વિશે બોલવું છે. ઈ મેલડી નો મારો પ્રશ્ન ના. મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી. તમે કોઈના બાપ નથી. જવા દો. કોઈના મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચ માં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન કરે. શું કહો છો?
ઈ તમે જે હોય તમારા ઘરે બાકી કોઈને ફોન કરીને નહીં કહેવાનું આવું નહીં બોલવાનું તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના કુંવર પેદા થયા છો? એ માપમાં રહી જો. માપમાં બસ આપણે માપમાં રહી જવાનું. આપણે ડાયરેક્ટ આવવા જવાનું થાય. ડાયરેક્ટ આવવા જવાનું થાય. માપમાં બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ. મેં બીજું કઈ નથી કીધું. બધા અટણ હવન ઘરે રાણા હો તો હવન ઘરે આપણે આપણી રીતે રાણો રાણાની રીતે તમે તમારી રીતે. રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે આ બહાર નીકળી ગયો સીધો ડાયરેક્ટ ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયરેક્ટ જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું એમાં વિયો જાય સીધો એમાં વિયો જાય. બારો ડાયો થઈ જાય. રવા દે આમાં કોઈ ન હાલે. અટણ આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ અને હજી હમણાં આસારામ બાપુએ તો ખરાબ કર્યું છે એટલે ક્યાં સારું કર્યું તું? અટણ કોકને આંબડ તે ક્યાં સારું કર્યું તું? અટણ કોકને ફોન કરીને ધમકીઓ મારે તું ક્યાં રાણો પેદા થયો? મેં તમને શું ધમકી મારી? મેં તમને કીધું અમે બહાર નીકળી જાય. બહાર નીકળી જાય ધનવા જા. બાકી કઈ કોઈ ન હોય. તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો દે મને એકાદી એફઆઈઆર. કેટલા મર્ડર કર્યા તે? હું ક્યાં કહું છું? મેં તમે બહાર નીકળી જા. બહાર નીકળી જા. બાકી કઈ બીજે તારા મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં. મેં તમે કહો ધમકી મેં તમને બહાર નીકળી ગયો. તું બહાર નીકળી ડબલું લે. બાકી તારાથી કઈ મકોડો મરે નહીં. અટાણે લોક થાય છે ભાઈ. એમ નહીં. હાલો વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ. મેં તમે એમ કહો બહાર નીકળી ગયા છે ભાઈ. જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા છે. બાકી કઈ તું બાથરૂમમાં જા. બાકી કઈ કોઈ મારી ન હોય. તે કેટલા મર્ડર કર્યા કેને સરિયું મારી દીધી નામ દજી? હું ક્યાં કહું સરિયું મારી દીધી? પછી તું બહાર નીકળી જાય કરી હું હાંગી મુતરી રે. બાકી બીજું કઈ એમાં લાંબુ ન થાય. બાકી એવી દાદાગીરી ન કરાય. હું બહાર નીકળી જાય. તમે શું કર્યો મને કહો પેલા. અમે તો કહી છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ કાયદા થકી કોઈને કઈ કહી શકી નહીં. અટણ રીતે સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં. તમને એવું હોય તો મંદિર ને બધું છે એ કઢવી નાખો. કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કહું માતાજી વિશે બોલો તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી. મેલડી નામે માર નાખી. હાસીનો હોય એનું નામ દો. હાસીનો કોણ છે એનું નામ દો. કોણ છે તમારી પાસે હાસીનો? તમારી પાસે હાસીનો કોણ છે એનું નામ દો. હાસીનો કોઈ મારાથી મારાથી હાસીનો હોય ને તો માતાજી. ઈ માતાજી ની વાતો કરો. માતાજી હાસા હોય ઈ મારે માતાજી જોવાનું. એ કઈ તમારે પ્રાઇવેટ થોડી છે. તમે કોઈ ઠેકેદાર લીધો તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજી જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે. ઈ મેલડીમાં તો વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતો તો દશામાન મોકલો. વ્રત રહેતો 2 આપવા વધારે કરો. દશામાન કયો આવી આવો મારી પાસે. એટલા માટે મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એમણે નોકરા વ્રત કરું છું. તમે ભૂખ્યા હતા તમારે ખાવા દાણા ન હોય ભૂખ્યા હતા કઈ મારે લેવા દેવા નથી. ભૂખ્યા 30 વીઘા જમીન છે. તમારો પોતાનો પ્રશ્ન બને. માણસ ભૂખ્યા હું કામ રહી? કાં કઈક માનસિક બીમાર હોય કાં પોતે. બાકી માતાજી માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે મારો દશામાનો પ્રશ્ન છે. હું તમારું કઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું હું ભૂખ્યો રહું છું. તો ભૂખ્યા રહો તો તમારા મનથી રહેતો. મેં થોડું કીધું તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે તમારા પોતાને ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે સાંભળો એ ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો દશામાં વેસાતી લીધેલી મારી પર્સનલ માતાજી હોત ને એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો. બાકી મારા દશામાં મારે જોવાનું છે. એ તો મારા પર્સનલ હોય તો તમને ખબર પડે તમે બોલો તો. આ ઈ તો હું તમને કહું છું તમારા પર્સનલ નથી. તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે. ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું? ભલે ને તમે પોહાઈ કરો. ભાઈ હું આ બધા હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું હું બોલાય. મારી દેશામાં 2 બેલું બસો બેઠાવી મારે એને હાંડડી પકડીને એક લઈ જાઓ. હું એને ગટરમાં લઈ જાઉં. તમારું શું? હાંડડી પકડ હું કામ પણ કરવું જોઈએ? એ મારો પ્રશ્ન છે. મારે વાડીએ લઈ જવા છે. મારે ખેતર ખાવા છે. મારો પ્રશ્ન લઈ જાઓ. મારે દશામાની હાથી હકાવું. તમારે શું કરવું? વાડીએ ભૂણો હાંડડી તો તમારી ઘરે દશામાં રહીને એને આજકાલ મારે તમારા તેવડે ચડાઈ દો જાઓ. એ તો મારો પ્રશ્ન છે. મારે તેવડ છે એટલે તોડી નાખશે. એવું ન બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો. તમને કહું છું. હવે મને તો માતાજી તમને કહું છું. માતાજી નથી કહેતો. તમે એમ તો કહું છું માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહિષાસુર તમે પેદા થયા છો. ઈ તો બરાબર. ઈ મારો પોતાનો પ્રશ્ન. ઈ તમારે જોવાનું બરાબર.
સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે તમે મને માતાજી થવા દ્યો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા કાસા પેદા થયા છો સમજ્યા? તમારી મમ્મીએ તમને હે ને 9 મહિના કોકમાં રાખ્યા ને ઈ જ એની ભૂલ કહેવાય. ના ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયા. તમે માણે હારે ટક્કર ન લે. ઈ એની હું તો ભૂલ માતાજી કહેવાય. હારે બેઠો બેઠો મોટા મહિષાસુર હું પેલા કહેવાય. ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા દે એમને તમને મારતા હોત. એ રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે. રાક્ષસને મરવું પડ્યું હતું ને તો હવે માતાજી મારા કરો દશામાં મારાથી મોટો હોતી માતા નો સડી ગઈ. વિચાર કરો એને હાંડિયો નો સડ્યો. છેલ્લે તમારી મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો? મરજો. સાંભળો, તમે ફોન કર્યો તો મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. રગી રગી મરવાનો છે. તમારે કોઈ મરતા જ નહીં હોય ને તમે હાથ પેટી જ બધા એમના મઈ ગયો ને. અમે મરવાની એમ નથી કહેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કહેતા. એમને દશામાં પડતા તમે કોઈ મરતા જ નથી અને અમારા તો દશામાં બધા મરી જાય છે. મરશો એમ નહીં, અમારા દશામાં પડતા બધે મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે. અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય. ઈ દશામાંથી નો જીવે. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી. તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી હારે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને તમારી માતાજીને મેં કીધું સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા દશામાં એવું કીધું. જેની દશામાંથી બેઠી હોય ઈ દશામાં રહી. તમે બોલ્યા છો. તમે દશામાં રસ કોણ રહી કે જેની દશામાંથી બેઠી હોય ઈ. મારી દશા હારી છે એટલે મારે હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું અને મને માતાજીને હું કીધું મેં મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી. તમારી વાહ તો વૈધું છે ને. તો દશામાં 3 વીઘા જમીન લીધી. દશામાં 700 વીઘા કરાવી દે. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દે આવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાંની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કાં કીધું મારી માની છે? બાપની છે. મારી દશામાંની છે એમ કે? મારી દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે. બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી ઈ માએ. આ માં નો દે. આ ક્યાંય બેઠી જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપણે માં હાંડીએ સીડા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીઓ છો માની હાંડડી ઈ તો કયો? હું ને માતાજી નો હાંડીઓ કયો, ખાંડરી કયો, બધું ઓળખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દશામાં નો હાંડીએ ફોન કર્યો કે દશામાં ની હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી. મને તમારી પાછા દુઃખ નથી. તમે કયો દશામાં નો હાંડીઓ છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે દશામાં તમને નહીં સમજાય. હું બોલી ને તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય. આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય. મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા હું લેતા હોય દશામાન તમ તારે દશામાની હાંડડીએ હારી લેતા આવજો. નકર ઈ બારે પોલીસ સ્ટેશનમાં પૂછે મરશે, કેમ કે ન્યાય એવડે રજકો નથી નાખતા. કાંઈ વાંધો હું રજકો ભેગો લેતો આવે. હા બસ તો કાંઈ વાંધો. હવે આપણે કઈ બિંદાસીન પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતે ને અત્યારે કરી તમે કઈ સાંભળો ભાઈ, કઈ ગાયરું ફેરું દિયો, કઈક ધમકી મારો તો થાય ને. એમ નામ ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખાય એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે. મારે લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને કે હું તને માર નાખાય એવું કહો. દશામાં મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું. એવું ક્યાં દશામાં દશામાં તો ભરોસો રાખીને કહો. તમે દશામાં મને બસાય છે. તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું. મારે તમારે છે મરવું. મારે તમારે છે મરવું. તમે સરી બરી માર દેવ એવું કહો. મારે તને સરી માર દેવ એવું કહો. એવું હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બસાય છે. દશામાં ભરોસો રાખીને એની રીતના મારજો તમને. દશામાં તમને તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવા ન આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો. તો મનસુખભાઈ ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે. બકરીમાં પેદા થયો. બોકડો તમારો કુટુંબી થાય.
તો તમે પેદા કર્યો લાગે છે કા બોકડાને? અમે તો તમે અમે તો બોલતા જનાવર લાગો. કહીએ. એવું મેં તો કે તમે કીધું ને બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે ને? અમે તો તમે કઈ જનાવરમાંથી બકરીમાં થાય એવું તો હું તમને કહું છું. આ તો તમે એમ નહીં, આ બોકડાનું દૂધ લાગે છે એટલે. તમે બધા વિશે કયો એટલે ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને? હવે અમે તો કઈ છીએ જનાવરમાંથી થાય એમ કહું છું. તો કે તમે બકરી જનાવર છો? જનાવર છે. તમે જનાવર છો અડધું. હવે હું તો સૌ જ હું મહિષાસુર રાક્ષસ છું. એટલે મહિષાસુર રાક્ષસ ને આઈટી તો ખાલી બોલવું પડે છે. મારી નાખો ઓ મહિષાસુર. ઈ હવે જાજો ટાઈમ નો જીવે. હું ભેરવો કેવા ત્યારે બાતું ઈ ભેરવાની ખબર છે ને? થોડો સાના મુનો બેવલ માર ભાઈ હું પહેલે જઈએ ભાઈ તો કાંઈ ભાઈ. ખબર પડતી નથી ને હું સોટી જ પડ્યા પહેલે જઈએ. હવે હું પણ લપત કરો તમે કાંઈ ખબર નથી સોટી જ પડ્યા છો. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમને હે? ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો હતો અને જો મનસુખભાઈ હારે વાત. મારો ફોટો મોકલે એમ? હા તમારો ફોટો મોકલો મસ્તી નો એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે દશામાના ચડાવીએ. હાંડીએ? હે હું દશામાના હાંડીએ પાછો બોલો તો? હું કહું દશામાન બોલા શું કહેવાય પૂજારીએ કે હું તમે જેવો તે હા, પેલા હું બોલ્યા હતા પાછો બોલો તો પેલા હું બોલ્યા હતા? કે ભાઈ દશામાન હાંડીએ દશામાન હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી ઈ આપણા હાલ અત્યારે જો મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો. એ તમારી વાત નથી કરતો. ભાઈ તમારી- ભાઈ કીધો બાકી છેલ્લે મનસુખ કેવો પડશે નકર. મારી વાત સાંભળો હું તમારી વાત નથી કરતો તમે દુઃખ લાવો. હું દશામાન હાંડિયાની વાત કરું તમે નથી કીધું. તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે? મને મેં રવિએ વાત કરી છે. તમે આખી માતાજીના હાંડીએ વાત નથી. વાત તો દશામાન હાંડિયામાં જ થઈ ને એમ કહું છું. દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે. આપણે અને તમે તો છેલ્લે બધું અત્યારે તો બોલો ને, હું સાંભળો. તમે અત્યારે બોલો ને પણ હું ભેરબો છું હે તો રામે રામા ભાલો ગાય છે ને કે ઊભો નહીં રે મંડળ આવવાનું થાય રામદેવજી ને અંબે બાંધતા હોય તમે ખબર જો હું રામા મંડળમાં ફેરવો બનું છું. તમે ભેરબો બનશો રામમંડળમાં? હા બનું જ છું અટણ હાલ હું રામા મંડળમાં રમું છું રમવા જ જાઉં છું. રામમંડળમાં ભેરબો બનતો હોય ને મનસુખભાઈ હે તો તું ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કે મને પાડી તો દો. તમારે ને મારે સરસ થઈ જશો. તમે ભેરબો બનીને મારે ભેગા આવો તમે રામમંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો. અરે પણ તમે ભૂલ ખાવ છો જી તમારી. તો હું ફૂલ ખાઉં છું તો તમે ફૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું. હા રમાડો હાલો અને હું આવું ફેરવો થઈ. તમે ભેરબો થઈને આવો અષાઢી બીજે હું રમાડું રામમંડળ હાલો. અને અને હું ભેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દઉં. મનસુખ રાઠોડ નો ઊભો થાય અરે ઘટે નહીં પાડી દઉં બેયને. પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે કાંઈ નો ઘટે તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે તો મારી જેવા નહીં આવ્યો હોય હજી મારી જેવા નહીં આવ્યો હોય. ઓય આખી વાત તમે તોડી હું લ્યો ઈ મને કહો તો. હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય ફોનમાં વાત જ થાય બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેઠે થાય. યા મેં ઉંદેડો નથી હો. તો આમની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ ભલે તમે હાથી છો આમની વાત ન કરતા. ના તમે હાલો હું આ તો તમને ઉદાહરણ આપ્યું. અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક હાથી છો હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું નામ રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ આધાર તમારો કાર્ડ મોકલું? હે આધાર કાર્ડ મોકલું નહીં મારું? તમારો ફોટો મોકલો ને હારો. ફોટો ને આધાર કાર્ડ ના મોકલું? ફોટો મોકલો તમે દશામાન નામ લઈને ફોટો મોકલો. એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી અહીંયા છોકરી જોવે તમને ફોટો મોકલું. તમે આખી વાત આમાં ક્યાં દશામાન જોઈ છે ને તમે ને હું દશામાન બતાવું ગાવડો આ ભગત એમ નહીં હું તમારી દશામાન બતાવું આપણે photo આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે હું ક્યાં તમે એમ કહું છું. તો તમે કયો ફોટો મોકલો. આ તમારે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકી લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો. હું તો મારી મને પૈકી લાગુ જ છું. હું તો બે તાણે પૈકી લાગુ. આપણે બે દશામાન આપણે ત્રણેય ભેગા યુટ્યુબ માં ચડીએ તમે દશામાન નો ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો. તમે છે ને ઓલું કાનજી લાલજી મહેતા વાળું કરો છો. લે હવે તોય બીજાની વાતો કરો યાર. ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન હારે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત મેળ છે. દશામાન ને બે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરેલી માનજો તમે. હા હું દશામાન એમ ના બોલું છું ઈ મને હામાં મળ્યા મેં દશામાને કીધું કે મારી તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે તો ઈ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની પુત્રી નો કરતા હું. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. હા
મેં ઉભા રહ્યા મારી તું ક્યાં જા તો કઈ હું જાઉં છું કચ્છમાં. મેં કીધું તને હાંડિયો ચડી ગયો એ મારું કાંઈક કરી મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરા હતા તમને મળવા આવ્યા? હા મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે અમને તો સંભળાવશો કોક દી. એટલે હવે તો આ તમે વાતો કરું અમે વાત કર્યા વગર વાત કરું. એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દેશામાં ભેગા થયા ને તો એ દેશામાં એ મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો તો મને કીધું મનસુખાને પકડી બોલાય છે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય? તમારું નહીં હકે તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં દેશામાં હેઠો ઉતરી શકે નહીં. હવે એને જવું તો તમે કહો માના મંદિરે હેઠું ઉતરવું હતું. તમે જે કીધું ને કે હું રાક્ષસ છું રાક્ષસ જ હકીકત તમે રાક્ષસ જ છો. તો મેં તમે સામેથી જ કીધું ભાઈ કે હું રાક્ષસ છું. તમે રાક્ષસ જ છો. તમારી મમ્મી કેમ તમને 9 મહિના પેટમાં રાખ્યા મને એ સમજાતું નથી. અરે મારી માને હું પેટમાં પાટા મારતો તો મેં કીધું મારી રવા દીજો બારો નીકળી લેવાનો છું. એટલે માતાજીને બિસાડીને ખબર નથી ને કે આ મનસુખભાઈ પેટમાં માર નાખે. ઈ પણ માતાજી ભૂલ ખાઈ ગઈ. મેં દેશામાં વાત કરી મારી ભૂલ ખાઈ ગઈ. મેં કીધું મારો જન્મ થયો તેથી તું ક્યાં ઈ દેશામાં એ કીધું કે હું તને માર નાખત પણ કે મારો હાંડિયો રહ્યો ને ઉભો જ નો રહ્યો. ઉભો નો રહ્યો ત્યારે માતાજીને ખબર નથી કે ખબર તો હતી પણ હાંડિયો આ બાજુ મારી બાજુ આવવાનું ભૂલી ગયો અને ગોંડલ બાજુ ગયો ગયો. એમ નહીં ત્યારે માતાજી નથી ખબર કે આ મોટો થઈ છે ને મારી પથારી ફેરવા તૈયાર. ના રવિભાઈ તમે આખી વાત માતાજી દેશામાં નો હાંડિયો રહ્યો ને ઈ આ બાજુ આવતો હતો. હાંડિયાને કુદરતી કોણે હું થયું ગાંડે પેટ્રોલ લડી મારો બાપ જાણે અને હાંડિયો ભાગ્યો. ઈ તમે ઉતરી જ ન આવી ગયા. ક્યાં ભાગો મનસુખભાઈ તો ગયો તમે પેટ્રોલ નો પોતો નહીં કોઈ તમે ક્યાં જાઓ? હું દશામાં પા દશામાં પાસે નો જાઓ. ના ઈ પાસે જાવ તમારી આ હું થયું તમે પાણીમાં જાઓ. પાણીમાં નો દશામાં ન કહો મારી આ તારી દિશા કરી એવી મારી કરી મારવાનું હું કરું. મનસુખભાઈ તમે નહીં સુધરો. એટલે ઈ તો હું તમે પેલા કીધું હું સુધરું એમ નથી. મારા આખું કુટુંબ થાકી ગયું ભાઈ. હે મારું કુટુંબ આખું થાકી ગયું. થાકી ગયો ને? હાય તમે મને ફોન કર્યો તમે ભૂલ નથી થતી તમે સૌ એમને દેશામાં હા રૂબરૂ મળ્યા તો મેં એને કીધું તો કઈ મેં કીધું મારી તમારે મીનાવાડા જવું છે ક્યાં જવું તો કઈ મારી હું ગાંડા હાંડિયામાં ચડી ગઈ છું હવે મને કઈ બાજુ લઈ જાય ને. તમારું કુટુંબ તમારાથી થાકી ગયું ને છોડું. હાય મારા જેવો હોય ને તમારો છોકરો હોત ને તો ઝેર નાખીને તમને માર નાખત. પણ ઝેર દેશામાં માર નાખે એવું કરે ને ઝેર નાખો તો બધે ખબર નહીં. દેશામાં હું ખુદ માર નાખે તમને ઝેર નાખીને તમારા જેવો ખોટું કર્યું. દેશામાં મારી નાખે ને તો ઈના મોતે મરવું છે. કેમ કે અમે રાક્ષસો છીએ. માતાજીના હાથે વધ થાય. એ શેલર નહીં આજ નહીં તો કાલે થવાનું જ છે. તો દશામાને મોકલજો. તમે નો કરતા ફોન. હવે તમે પહેલી વાર ભલે ભૂલ ખાઈ ગયા પણ દશામાને મોકલજો અને હાંડિયાના કાનમાં કહી દેવાય કે મનસુખભાઈ તમે જયારે માતાજી વિશે નવો ઓડિયો છે ત્યારે હું ફોન કરીશ તમને. મૂકજો તમે ફોન નો કરેલા ખબર છે ને સેવ કરી લેજો મનસુખભાઈ. રવિ કરીને સેવ કરી લેજો. તમે ફોન હું કામ કરો એટલે માતાજીને મોકલો ને યાર. મને છે ને માતાજી એમ નહીં માતાજી અમને મોકલ્યા એટલે તમે ફોન કરી તમને મને મારી માએ જાય બહાર મોકલ્યો કે હું થોડો કાંઈ ભૂંગરામાંથી આવ્યો છું. હું માતાજી મારા માના પેટમાંથી આવ્યો માતાજીના પેટમાંથી આવ્યો છું. એમને ના અમને હું શોખ થાય મનસુખભાઈ ફોન કરી ભાઈ તો તમે ગેલ હાઈગ્રા છો ફોન કરો તમારામાં ફોન જ ન કરાય. કઈ દેવને મોકલ્યો તમે મનસુખભાઈ તમે ગેલ હાઈગ્રા છો. સાંભળો જો દેવને દુઃખ હોય તો માતાજીની માનતા બે વધારે રખાય અને માતાજીને કહેવા માંડી જો દશામાં હું તારા 10 દી વ્રત રહેશો હવે આખો મહિનો રહે પણ અમારું કામ માતાજી કરતી હોય ને તો અમારે માતાજીનું કામ તમારું માતાજી આ બધું કામ કરે મને પકડવાનું કામ કરતી નથી. હે તમારા બધા કામ કરે મને પકડવાનું કેમ દશામાં મારી જીભ બંધ કરી દે. તમારે હે ને તમારી નહીં થાય તમારું ઉપર જાય ને ત્યારે થાય. ઈ તો કહું ને દશામાં નથી. હે દશામાં નથી એવું સાબિત થયું. દશામાં ટાટે પૂગી જાય ને ત્યારે તમારી પાસે આગળ પાછળ કોઈ હશે નહીં. એ મારા આગળ પાછળ બધા છે. મારા 3 દીકરા છે 1 દીકરી છે. આખો પરિવાર સુખી છે. મારા ઘરની ગાડીઓ છે લાડીઓ છે બધું છે. ઈ તો બધાય ને છે. હા કઈ અને હું બહુ ગાયક હારો છું. ગાયક હારો છો ને? હા મારા ગળામાં કઈ થતું નથી. હું દેશામાં નાઈટ બોલું છું ને તો મારો સુર કોઈ દી બસુરો ન કર્યો. ઈ મસૂરો થઈ જાય અને હું સીધો ગાવ એ થોડો ધીંગાણે જના અરે માથા મહાણે. હેલો રવિભાઈ તમારો ફોટો તો મોકલો ભાઈ. તમે થોડાક હું તમને જોવા આવ્યો તો તમને ફોટો મોકલું. તમારે જોવા ભલે ને હું તો તમારે જે જોવું બધું બતાવે. તમારે મને જોવા તો રૂબરૂ જોઈ ગયો ને. ફોટો મોકલો ને યાર
રવિભાઈ તમારો ફોટો મોકલો. તમે તમે કેટલું કયો જોરમાંથી વાત કરતા, એક ફોટો ભાગવામાં તમે દશામાં ટેકો નથી દેતી, એ કઈ માતાજીનું ભરોસો. તમે દશામાં અપવાસ જ છો, એક ફોટો મોકલો ને બહુ સારા માણસ છે, ફોટો મોકલો હાલો. ફોટો ને ત્યાં આપણે લીંડી વેરાઈ જાય, ભેગા હા લીંડી વેરાઈ જાય, લીંડી દશામાં હાંડીએ ભાગ્યો ને તમે ભાગ્યા. એમ નહીં, આપણે રૂબરૂ ભેગા થાય. ફોટો મોકલે શું થાય મને? ના ના ફોટો મોકલો હાલો, તમે ઓરિજિનલ હો તો ફોટો મોકલો હાલો. હું તો ઓરિજિનલ જ છું મારા બાપનો, તમે તમારા બાપનો ઓરિજિનલ નહીં હોય એટલે. હું તો તમને કહું છું ચેલનથી ફોટો મોકલો હાલો. તો પણ તમે તમારા બાપનો ઓરિજિનલ હોય તો રૂબરૂ ભેગા થાવ ને તમને તો શું હું તમને કહું તો શું, પોલીસ સ્ટેશનમાં જાવ એટલે આવું હાલો. પોલીસ સ્ટેશનમાં શું છે એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં, મારે દિશામાં પોલીસ સ્ટેશનમાં જ રહે, મારી દિશામાં ક્યાં હોય પોલીસ સ્ટેશનમાં. એમને આપણે રૂબરૂ તમારી ભેગા દિશામાંથી બે હાથ, તમે તમારી દિશાને લઈને આવો અને મારી દિશાને હું લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં, તમારી દિશામાંથી બે હાથ દેવા, એ તમે શું કહો. એમ નથી કહેતો, એમાં પોલીસ સ્ટેશન ની ક્યાં વાત? આપણે રૂબરૂ ભેગું થવું છે. મારા દેશામાં છે ને હાંડિયાવાળી, ઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠી હોય. હા, મારા દેશામાં પોલીસ સ્ટેશન હોય, તમારે ક્યાં રહી? તમારા મંદિરમાં હોય. મારા મંદિરમાં અમારે ભેગી મારા હોય. પોલીસ સ્ટેશનમાં જ હોય, નજીકનું પોલીસ સ્ટેશન. હું દેશામાં તો હાલ જીક 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 એટલે સીધી ઊભી થાય. પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય? જ્યારે હે ને એને એની વાહે હવા ટાઈટ થઈ ગયો ને ત્યારે પોલીસ તો આખી સ્ટેશન. વાત, અરે આ ભારત દેશમાં પોલીસ જ હાલે છે, તમે સલામત છો, પોલીસ છે. અત્યારે આપણે દેશ આખો સલામત છે તો આર્મી થી દેશ અમર છે, તમારા થોડે છે. તમે ધૂળ વાપરી હતા તો ઓલા ડોકા લાકડી ખોઈ દે. એમને પોલીસ વાળો બીજા પોલીસ સ્ટેશન તો એની રીતે એનું કામ કરે જ છે. પોલીસ છે એ પ્રોટોકોલ ફોર્સ છે, પોલીસ છે એ આ ભારત દેશનું જાનમાલનું રક્ષણ કરે છે. તો કરે જ છે, અમે ક્યાં ના પડે, અમે ક્યાં આપણી બેન ને કોઈ ભગાડી જાય ને એટલે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણે કોઈ ઘરમાં આફત આવે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણા ઘરમાં ચોરી થાય પોલીસ સ્ટેશનમાં જવું પડે. તરત ત્યાં રોવા બે દેશામાં મઢ ન જાય. ઈ તો અમને ખબર છે, અમે ક્યાં ના તો પછી આ દેશામાં રહી ને મઢમાં જ હાલે, પોલીસ સ્ટેશનમાં. અમારી દેશામાં તો પોલીસ સ્ટેશનમાં ઉભા રોડ હાલે. એમ નથી કેતો હું, આપણે ક્યાં પોલીસ સ્ટેશન, મેં તમને ક્યાં કાંઈ કહી આપણે તમે ફોટો મોકલો હાલો, હાલો તમે ફોટો મોકલો હાલો, દેશામાં નામ લઈને મોકલો. તમે દેશામાં હમ છે જો તમે ન મોકલો. તમે ને મોરાગઢ વાળી દેશામાં હમ છે રવિભાઈ, ફોટો મોકલો હાલો. હું મારો ફોટો તમે ને દેશામાં પૂગે છો, તમે મને ફોટો ન મોકલો. તમે તમારું એડ્રેસ આપો મને, હું તમારે ત્યાં આવું. હું પોલીસ સ્ટેશનમાં જ હોઉં. પોલીસ સ્ટેશનમાં તમે મને તમારું એડ્રેસ આપો ને બાપુ, હું તમારે ત્યાં આવું. હાલો બસ. હા પણ પોલીસ સ્ટેશનમાં આવો એટલે આવું મારે, હું તો પોલીસ સ્ટેશનમાં જ રહું છું. હું પોલીસ સ્ટેશનનું તમને કહું તો શું, એમાં ક્યાં પોલીસ સ્ટેશન નું ક્યાં જાવ? હું 24 કલાક પોલીસ સ્ટેશનમાં હોઉં, હું ઘરે જતો જ નથી. તમે ગમે એ પોલીસને પૂછો કે મનસુખભાઈ ક્યાં રહે છે, એટલે તરત જ પોલીસ સ્ટેશનમાં. મનસુખભાઈ આમાં વાહે રહેવાનો હતો એટલે મનસુખભાઈ પોલીસ સ્ટેશન ભાગી જતા તમે અમારે તો પોલીસ જે જ અમારા ધીંગા ધણી. એમ નહીં, અહીંયા ધણી ક્યારે હોય? જ્યારે તો અમારે તમારી જેવા આવે એટલે સીધા હરિયામાં જ ખોઈ દેવાય. તમે પોલીસ સ્ટેશનમાં આવો એટલે સીધા તમે લોકઅપમાં ઠોકાવી દો. લ્યો અલ્યો હું તમને સાચું કહું, તમે પોલીસ સ્ટેશન આવો ને સીધા તમે લોકઅપમાં જ ગલવી દો. હાલો તમે ચોખ્ખું કહો. પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે? આપણે અમે એટલે પોલીસ સ્ટેશન આવ્યો નથી, કઈ સિસોડામાં ગાયલું નથી. એમ ને તમે પોલીસ સ્ટેશન પકડી કીધી કીધી કરી પણ નજીક આવ્યો નથી, કાંઈ પગ ખોયો નથી. અમે પોલીસ તમારી જ્યાં બકરા આવે ને શું કરી કીધી 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 એટલે નજીક આવે તમે એમ કહો ને સીધો લોકઅપમાં ઘાલ દો તો હું આવું ગોંડલ પોલીસ ચોકી આપણે આવજો ને. તમે મનસુખભાઈ બોલો છો મને પોલીસ ચોકી ઘાલ દો. હા પણ એ તો ગાય જ દો તો એમને તમે હમણાં શું બોલ્યા કે પોલીસ સ્ટેશન અમારે શું ભાઈ જો સાંભળો, અમારે સલામતી માટે થઈને અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું હોય. તમે ત્યાં મારવા આવો, તમે જો હું પોલીસ સ્ટેશન મારવા આવું સમજો. પણ હું તમને મારવાનું ક્યાં? તમે અમારે ત્યાં આગળ અમારે ખલવવા માટે ત્યાં જ બેઠા હોય. એમને હું તમે તમારે ખલવવા માટે પોલીસ આપણે મેં તમે એવું કીધું પોલીસ સ્ટેશન આવો એટલે પોલીસ સ્ટેશન આપણે પોલીસ સ્ટેશન આવો પણ ત્યાં કઈ હારનરું બોલો એટલે સીધું લોકઅપ નજીક જ હોય. હું એને બકરી ઘરેથી ધોઈને આવું છું, આપણે બેન ચા પીવી બેન ભેગી એટલે. હા તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. તમે દશામાના હમ છે, જો તમે ઓરિજિનલ દશામાના ભગત હો તો તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલો. હું મારો ફોટો મોકલું પેલા તમે મને આપણે ભેગા ક્યાં થાવ ગોંડલ? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન ને હું છે? હું તો ત્યાં જ હોઉં એમ કહું છું, તાલુકા પોલીસ સ્ટેશન આવજો ત્યાં 24 કલાક ત્યાં આવું. ત્યાં પીએસઆઈ પૂછ્યો કે મનસુખભાઈ તરત જ ઈ બેઠા આવો લાવો. એમને અહીંયા પોલીસ ચોકે શું છે આપણે તમે પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ કહેવાનું મનસુખભાઈ એટલે તરત જ હું આવું. તમે તમારા દશામાં હાંડિયામાં જ ઉતરે હું આવું સીધું. એમ નહીં કે માલધારી હોટલ છે, ખોડલ હોટલ છે, કેટલા હોટલમાં અમારે હોટલમાં કામ ન હોય, અમારે પોલીસ સ્ટેશનમાં જ હોય. તમે પોલીસ સ્ટેશન બીક છે નહીં લાગે? મને કઈ બીક નથી લાગતી. આવી જાવ ને. હાલો કાલે આવો છો? એમ નહીં ના પર જો તો કઈ એમ નહીં, કાલે આવો છો? તમે કયો ને હું કહું ને તમે નો આવો. તમે આખી વાત મારે પોલીસ સ્ટેશનમાં જ આવવાનું. એમને તમને એમ કેમ રવિ મારી મારે હું તમને મારી તો હું તમારે આપણે વાત કરવી તો પીએસઆઈ છે ને એમ કહું છું, આપણે ગોંડલ તાલુકામાં પીએસઆઈ હોય ને મળી લે. હાલો એને હું બિચારાને હેરાન કરે? ત્યાં ઓલું લોકઅપ રાખ્યું હોય ને, ત્યાં લોકઅપ રાખ્યું હોય એટલે હેરાન ન કરવાના હોય, એમાં રાખવાના હોય.
હા એમાં કાંઈ સિંહ બકરા નથી પૂરતા, ત્યાં માણસો નથી પૂરે છે. એમાં તકર હમણાં એમ થાય ભાઈ આવડા મને ભેવું ભેગા બાંધે તો તમને બીક લાગે. અમને ખબર છે ને બેહુ બકરા નથી પૂરતા. બસ તો પછી તમે ડરો છો કે હાલો પોલીસ સ્ટેશનમાં આવી જાવ, વાટણ આવો છો હાલો આવું. તમે કયો પોલીસ, પણ હું કહું નહીં તમે આવો ને તો કોઈ કહે છે તમે ત્યાં હોટલમાં હું કઈ ચાતો પીતો નથી, આપણે કઈ નાસ્તો કરવો નથી, આપણે જે કઈ કરવું છે પોલીસ સ્ટેશનમાં કરવું છે. મારે તમે દર્શન થઈ જાય ને તમે મારા થઈ જાય. એમાં દર્શન કરતા હોય તમે તમારે મને એડ્રેસ આપો ને તમે આપણે પોલીસો કે નો છે વિશ્વાસ લઈ. હું તો તમને કહું છું મારી જિંદગી પોલીસ સ્ટેશનમાં ગઈ, હું પોલીસ સિવાય ક્યાંય હોતો જ નથી. પણ મને ખબર તમે પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય, જયારે માણસને મુસીબત આવે ત્યારે પોલીસો કે મારા મુસીબત નથી, મારા તો પોલીસ ઈ જ મારા ભગવાન છે, એટલે હું એને જ ભગવાન માનું છું. ભગવાન નથી તમારે એને તમે વાહો રાખ્યો હોય તો કઈ જાય મારે ઈ જ કરવાનું હોય. આવ્યો નથી કઈ ગયેલો નથી, પીછોડો જ હોય. આમ રાડું ભરાવન રહ નીકળે ને તરત જ તમે પોતે એમ કહી દો કે આજથી મારી ભૂલ થઈ ગઈ, કોઈ દી હું આવું કરીને કોઈ ફોન કરીને આવું તમારે નિવેદન દેવું પડે. તમે આવો જો તમારું આવું નિવેદન ન લેવડો મારો બાપ બીજો હોય. કેમ મારે હું છે નું નિવેદન આપણે તમે પોલીસ ના આવો હમણાં હું તમને કહું છું તમે હમણાં પોલીસ કહે છે કે નહીં હાલો આવું લખાવવું જોઈએ એવું. હાલો તમે શરત નાખો, હાલો દેશામાં નામ લઈને હાલો હાલો અટાણું આવું છું, તમે આવો. એમ નહીં તો મેં તમને ફોન કર્યો, તમારે એવું નિવેદન દેવું પડે ને. હા તમે આવો હાલો. તમે અત્યારે મને ફોન કર્યો એનું મેં ક્યાં કર્યો? તમે હમણાં મને સામો ફોન ન કર્યો? ના કર્યો જ નથી. તમે એમાં ઈ બતાવજો કોલ ડિટેલ હાલો. તમે આ પણ સાંભળો, આ તો ઈ તમે પોલીસ સ્ટેશનમાં બતાવજો હાલો, આપણે બેને હાથ કરી લઈએ. એમ નહીં તમે ખોટું બોલ્યા. આપણે બે હાલો ભર્યો ફોન તમે કર્યો તો મેં પેલા કર્યો, મેં પછી કાપી રાખ્યો. તમે ના મેં મારે કરવાનું, હું કોઈ ફોન જ નથી કરતો. તમે જોઈજો સ્ક્રીનશોટ પાડીને મોકલો, મોકલી દો. પણ પોલીસ ના આવો ને તો પીએસઆઈ જોઈ લે. પણ મનસુખભાઈ હે ને વાહ રહ્યા નો રહેતો ને તો પછી હવે ફાકા મારો માન તમે રેત નથી રહેતો, હું તો તમને કહું હાલો અટાણે જાય હાલો. હાલો આવી જાવ, હાલો આવી જાવ, હાલો આવી જાવ, હાલો. તમારે વાત કરો મને મારો મગજ ખાલી થઈ જાય. ખાલી થઈ જાય. દેશામાં તમારે પહેલે છે તમે શું થાય એલા? પણ નો દેશામાં તમે દેશામાં મદદ નથી કરતી, મને કોઈ દેવ મદદ નથી કરતી તોય હું થાકતો નથી લ્યો. પણ નો બોલાય એમ એટલે તો કે નો બોલાય ઈ મારો પ્રશ્ન છે. ઈ મારા દેશામાં જોવાનું છે. મને ઈ રૂબરૂ ભેગા થયા તમે બે ગારો કરી આવ્યા હતા, કેમ કે મારે હું વાંધો પડ્યો થોડો પૈસામાંથી. ખાલી પાઉન્સ કેટલા પડા હતી? હા રવિભાઈ તમે ફોટો મોકલો છો? હે ફોટો મોકલો છો? નથી મોકલતા? ફોટો મોકલવાનો ટાઈમ નથી, તમે નવરા છો રાખો, હું તમને ફોન નહીં કરું બસ. वहां